આપણે આવડા ટાયર નાખવાના છે તો નવા આવા 2 નાખવાના છે 57,000ના છે પણ એક પીડ્યું છે લઈ આવીએ આપણે તો અહીંયા છે ને ભાઈ સેન્ટર બેરિંગ અસાર આવે ને તૂટી ગયું છે એવા અહીંયા છે ને અંદરથી ગાડીઓ છોડતી નથી આ કોલસો છે ને આમ નામ હોય ને તોય ધવાળા કાઢે છે બધું છે ને ગારા જેવું છે તોય ધવાળા કાઢે આમ અંદર વિચાર કરો હવે કેટલું ઓલું હોય છે જો ધવાળા કાઢે ને અંદર હરગ્યા છે કોલસો અંદર ને અંદર આમ તો અત્યારે છે ને ભાઈ ગાડીઓની લાઈન થઈ ગઈ છે આ ખાલી ગાડીઓ છે કેટલી ગાડીઓ છે તમને બતાવી દઉં આમનો કેટલી ખાલી ગાડીઓ છે જો હજી પાસે તો છે ને આ ભરેલી ભાઈ છે ને અહીંથી 1 કિલોમીટર લાઈન છે કાંટો ને આગળ પણ એટલી ગાડી છે જો ગાડીઓ જો કેટલી છે કેમ કે હા ફૂલે ફૂલ જામ છે બધી બધી ગાડી છે જો હેલો એવડે ફેમિલી કેમ થતા કે મજામાં છું પણ મજામાં છું અમારા આજના નવા લોકોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા બ્લોગ હતા ને બધા મોજમાં જ રહેવાનું તો અત્યારે છે ને ભાઈ વાગી જશે 12 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ ગાડીએથી પિક્ચરમાં આવી જશે ગાડીએ છે ને ભાઈ ટાયર નાખવાના છે એટલા માટે આપણે આવડા ટાયર નાખવાના છે તો નવા આવા 2 નાખવાના છે 57,000ના છે પણ એક પીડ્યું છે લઈ આવીએ આપણે આવડો આ એક ટાયર છે ભાઈ 57,000નો જોટો આવે છે એ પોલોનો છે 1120નો ચાલો ચડાવી દઈએ ફટાફટી ભાઈ આમાં ચાલો મિત્રો તો ચડાવી દઈએ આપણે અને છે ને ઇન્ડિયર નાખવાનું છે ડીઝલ પ્લેટ જૂની છે એટલે તો ભાઈ આપણે આવી જશે પંપે અને ડીઝલ ચાલુ કરી દીધું છે ઘડી પૂરતી આપણે થઈ ગયા છે અહીંયા આ ભાઈની એ ભાઈ કહી દીધું કાંઈ રહી જાઓ ફૂલ કરાવી છે ભાઈ કેટલું આવે છે જોઈશ 45 આવી ગયું છે મેં કીધું ચાલશે ને મિત્રો 298 લીટર આવ્યું છે અને 44 પોઈન્ટ લીટર ડીઝલ આવ્યું છે 27,378 રૂપિયાનું આવ્યું છે ડીઝલ આવ્યું છે ફૂલ થઈ ગયું છે તો બહાર આવી ગયું ને તો ભાઈ આ છે ને બધી માંડવીની ગાડીઓ છે આ છે ને પીપા પોટમાં જાય છે માંડવી છે બધી કાંટા જો આમ લાઈન છે આવી રીતે લાઈનથી લાઈન આમને ઊભી છે બધી માંડવીની જ ગાડી છે આ બધી એક ગાડી કેમ કે છે ને પીપા પોટમાં જાય છે ને ત્યાં એના શિયાળ છે સ્પેશિયલ ત્યાં ખાલી થાય છે આપણે આવી ગયા છે સીએમડીસી ગેટે તમને બતાવી દઉં ભાઈ આ છે સીએમડીસી ગેટ છે ને આની અંદર કોલસો ભરવા જવાનો છે આપણે ફાઈન આવેલી છે ને કોલસાની આની અંદર આવેલી છે હવે એવું છે કે ભાઈ છે ને પહેલાં આપણે સ્ટોકમાં ભરતા ને હવે એ નથી હવે છે ને અંદર ભરે છે એટલે તમને પણ બતાવી કે અંદર કેવી રીતે ખાયણુંમાં ભરવાનું હોય છે કેટલી ખાયણ ઊંડી છે એ પણ તમને બતાવીશ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો એટલે છે ને તમને ભાઈ આગળ બધું જે ખાયણનું જેટલું હોય ને એ બધું બતાવીશ ઉપરથી માંડીને સેટ નીચે સુધીનો આપણે બ્લોક બનાવવાનો છે કેમ કે આ છે ને આ બ્લોક આપણે જ્યાંથી શરૂ કર્યો છે ને એ બ્લોક આ ભાવનગરની બહાર નીકળીને ત્યાં લગીને આપણે બનાવવાનો છે ને પછી પૂરો કરી નાખવાનો જેટલો થાય એ 5 મિનિટ 10 મિનિટ તો અત્યારે છે ને આપણે સર્કલના આટા વાટવાના છે ને કેટલા સર્કલ છે ને એ તમને બતાવી સ્પીડથી બતાવીશું થોડા કેમ કે વિડીયોને કરશે ને લાંબો થઈ જાય વાળી સર્કલો કેટલા છે ને તમને બતાવી સ્પીડથી બતાવવાનું છે
મિત્રો આપણે છે ને ભાઈ અહીંથી ગયા હતા, તો આ રસ્તો દેખાય ને સર્કલ બધાય, હજી એક સર્કલ બાકી રહ્યું છે. આ સર્કલ છે ને મેં હજી એક બાકી છે, એ કાંટે જાય વેબરી છે. તો આપણે અહીંથી એન્ટ્રી કરે ને પછી આપણે અંદર જવાનું રહેશે. કેમ છે ભાઈ સર્કલ કેવું લાગ્યું તમે કહેજો જરાક કોમેન્ટ કરીને. કેમ કે છે ને 50 વીઘા જેટલું જમીન છે, એ બધામાં છે ને સર્કલ જ છે. હવે તો વધારવાની કોશિશ કરે છે લગભગ એવું લાગે છે, કેમ કે અમે છે ને બધું ગોડેલું છે, સર્કલ વધારવાનું એવું લાગે છે. એન્ટ્રી કરીને પછી જઈએ છીએ આપણે ભરવા ખાંડની અંદર. ભાઈ જો તગડી ખાંડમાં આવીને ભરવા એટલે તો આવી લાઈનમાં ભરેલ માયલું જવાનું. આ કેટલી લાઈન છે, ખાલીમાં કોઈ ગાડી જ નથી, પણ ભરેલમાં ગાડી ભાઈ એટલી છે ને હદની બહાર. એમ બતાવો કેટલીક લાઈન છે ભાઈ. અહીંયા છે ને ઈટાસી છે નહીં, એની હિસાબે આ બધું લોસે ચડી ગયું છે. ઈટાસી છે નહીં, એની હિસાબે બધી આ જામ થઈ ગયું છે, નકર જામ ના થાય. તો ભાઈ કેટલી લાઈન છે, ડબલ લાઈન હોય છે, સિંગલ ના હોય ભાઈ, ડબલ લાઈન. આપણે જવાનું છે ખાયણુમાં જવા ઊંડી, દિવસે જવાનું થાય ને યાર આવી જાય, તમને બધું એક નંબર બતાવું, મસ્ત નજારો. કેમ કે ભાઈ આપણે ઘણા સમયથી લગભગ 6-7 મહિના થઈ ગયા, ક્યારના આપણે ગયા જ નથી. એટલી લાઈન નથી હો ભાઈ, હજી તો છે ને હજી આગળ આથી ડબલ છે. પાછી પકડી લાગે હો ભાઈ તમે. લાઈન ની ગાડી વાળા પછી જાણે દાદા ને વન માતા. અત્યારે છે આપણે ખાલીમાં ઉભાનું છું છે, કેમ કે ખાલીમાં છે ને લાઈન આવી જઈશ. ત્યાં ભરેલની લાઈન છે, હજી બહુ આગળ છે આમ ગાડીઓ. અમારા હિન્દી વાળા ભાઈ ડ્રાઈવર છે ને હારે રહેવાના છે. આપણી કે બે ગાડી એક સેમ ટુ સેમ, બે એક રીકી ગાડી છે. આમાં જે ઉપલોડા છે ને એમાં જ આપણી ગાડીમાં છે, બધું સેમ ટુ સેમ જ છે. એક શું કે ભાઈ બે એક ગાડી બનાવેલી છે ને એટલે હજી છે ને ભાઈ જામ છે ગાડીઓને, કેમ કે અંદર લીધી નથી આપણે, ઉપર ફરી જશે. અને બતાવીએ અહીંથી ગાડીઓ તો કેટલી છે, કેમ કે હા ફૂલે ફૂલ જામ છે બધી બધી ગાડીઓ છે. આવી રીતે હલવાના છે, જોઈશ ભાઈ કેટલો ટાઈમ લાગે છે, કેમ કે ચાલે કે આપણે વેટ કરવું જ પડશે. અંદર પણ એટલી ગાડી છે. તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છે ભાઈ અંદર. અત્યારે છે ને અંદર આપણે ભરવા જવાનું ખાઈમાં ત્યાં જઈ રહ્યા છે. અત્યારે છે ને ગાડીઓ છે ને અંદર આગળ બહુ જાજી છે, કાંટે પણ એટલી લાઈન છે. જોઈએ છીએ આપણે કિસ્મત આવે તો ભાઈ કાંટો થઈ જાય લસ પહેલા, લસમાં આવી જાવ તો ભાઈ 12 વાગી જાય. બાકી જો આવા રસ્તા છે અહીંયા, આ બાજુ છે ને ભાઈ ખાઈણ બહુ જ ઊંડી છે, અતિશય ઊંડી છે. એમ એવું નથી કે ભાઈ થોડીક છે, બહુ જ ઊંડી છે. આ રસ્તો હા બેકાર છે, ખરાબ. જો આવી રીતે ગાડી જો ભાઈ હા ધીમે ધીમે પેસલ ગેર મારી દેવાનો, ધીમે ધીમે ચડે. એટલો ઢાર ઊંચો છે, આ જાવકમાં એટલો છે ને ન્યૂટન કરજો એટલે શેર લગી હાલી જાય. જ્યારે આપણે છે ને ભાઈ જવામાં આવી જવાનું છે, ત્યારે કે જો અહીંયા આડી છે ને તમને બધું બધા ભાઈ મોટી ગાડીઓ છે ને એ બધી ભરાય ભરાઈને માટી છે ને ઉપર નાખે, અને અંદર પછી છેલ્લે થર છે કોલસાનો. નીચે હા નીચે જાય ત્યાં થર છે કોલસાનો, એ પણ અંદર જાય એટલે તમને બતાવીશ કોલસાનો થર ને કેવી રીતે છે. કેમ કે ભાઈ અત્યારે થઈ ગયું અંધારું એટલે થોડુંક દેખાય ઝાકું, એ તમને બતાવી. અહીંયા છે આવી રીતે ગાડી નીકળે તો તમને બતાવું. વોલપેક છે મોટા અહીંથી એટલું ઊંડું છે ને ભાઈ. આમ જો કેટલી ગાડીઓ હાલે છે ભાઈ, હવે કાંઈ નક્કી જ નથી કેટલી ગાડી હાલે ને. એટલું મશીનો હાલે છે ભાઈ, આમાં વાત ના પૂછો, એટલા મશીનો હાલે છે. હા લાગત મશીનો હાલે છે. આપણે છે ને અહીંયા ફરવા આવવાનું છે, આટો વાટી રાઉન્ડ મારીને. ત્યાં છે ને ગાડીની લાઈન છે આગળ, ત્યાં પણ કેટલી ગાડીઓ છે ભાઈ. ત્યાં અંદર ફરવામાં બધા ગયું ને અહીંયા મશીનો તો ભાઈ જાય છે અંદર, તમને બતાવી. ભાઈ જો આવા વોલપેક જાય છે, દેખાય છે ને મોટા, હજી પણ ઉપરથી આવે છે. તમને પણ બતાવી દઈ ભાઈ, જો બીજું આવે છે, એમાં લાઈન છે 3-4 આવે છે. જો ભાઈ અને છે ને ભાઈ ખાલી સાઈડમાં ટેરિંગ આવી રીતે હોય છે. હજી એક આવે છે જો
છે હવે મોટા. આપણે છે ને ઓલી લાઈનમાં જવાનું છે પણ ગાડીઓ છે ને લાઈન મોટી થઈ ગઈ છે તો થોડુંક આપણે વાર લાગી જાય. ચાલો કે તમને બતાવી દો ભાઈ. આવી કાંક છે કોલસાની ખાણ ઘર કેવી રીતે હોય ને અંદર જઈને તમને બતાવું. પાછો આવી ગયું આવાજ આલે મોટા જ હોય બધા મોટા જ આલે. આવી રીતે પછી ને મોટા હોય હોલસેલ કહેવામાં આવે છે ને બીજું નામ તો હાસુ આપણે ખબર નથી ભાઈ. ચાલો મિત્રો હવે જાય છે આપણે ઓલી બાજુ યાદ આવી છે આપણે ગાડી નાખી લઈ ગઈ છે. આ છે ને હજી માટી કાઢે છે બધી અહીંયા માટી જ કાઢે જરૂર પડે છે ને બધા મશીનો દેખાય ને બધી માટી કાઢે છે. આગળ પણ બધે આ બધી માટી જ કાઢે છે. અંદર એક જ થર આવશે કોલસાનો એ જે ઓલે ઈટાસી ચાલે છે ને ત્યાં જવાનું છે ને આપણે ઈટા ચાલે ને ત્યાં આપણે ભરવા જઈએ ને ત્યાં એક થર આવે છે બીજું કઈ આવતું નથી બાકી બધી માટી જ આવે છે. તો અત્યારે છે ને આપણે ભાઈ બીજા મશીને ભરવા એમાં છે આ બીજી ખાણ છે ઓલી ઉપર હતી અત્યારે હાવ નીચે આવી ગયા છે હાવ છેલ્લા પગમાં. ભાઈ તમને એક વસ્તુ દેખાડું જો આ કોલસો છે ને આમનામ હોય ને તોય ધવાળા કાઢે છે. બધું છે ને ગારા જેવું છે તોય ધવાળા કાઢે આમ અંદર વિચાર કરો હવે કેટલું ઓલું હોય છે જો ધવાળા કાઢે ને અંદર હરગે છે કોલસો અંદર ને અંદર. આ બસ છે ને બધું રેબડું છે જો કોલસાનું રેબડું છે પાણી ભીરું હોય કે નહીં એના હિસાબે બધે ધવાળા કાઢે છે. અહીંયા પણ ધવાળા કાઢે છે બતાવી ધવાળા કાઢે છે ઓછા કાઢે છે થોડાક. આ બધી છે ને ભાઈ હરગી ગયેલું છે આ ગરમ ગરમ છે આ બધી વધારે છે ને અહીંયા હરગે છે વધારે અહીંયા હરગે છે અહીંયા કોલસો. હા એ એટલે કોલસો હરગે ત્યાં જ માટી હરગાવે ને થોડો હરગ્યા કોલસો છે તે હરગે ને કોલસો હરગે આપણો ગરમ પકડાય ન જાય તીખો. હા બધું સીન દે હા કોલસો હરગે ને એટલે ધવાળા કોલસો છે જો એ કોલસો હરગાવે ને એ તો કહો પછી જ માટી હરગે. હજી ભાઈ 5 ગાડી રીસ અહીંયા રબડી ટારમાં રાખી દીધી સાવ ભરીને છે ને પાછું ઓલા બાજુ હાલવાનું. તો ભાઈ એટલું નેટવર્ક જો હાવ તો ભાઈ છે ને આ ગાડીની છે ને સેન્ટર બેરિંગ તૂટી જશે એમાં એવું છે કાંઈ ખતરનાક ધાર છે ભાઈ. સેન્ટર બેરિંગ તૂટી જશે તમને બતાવી દઉં તો અહીંયા છે ને ભાઈ સેન્ટર બેરિંગ અસાર આવે ને તૂટી જશે. એમાં અહીંયા છે ને અંદરથી ગાડીઓ ચડતી નથી. અહીંયા આપણે બીજા આવ્યા ને ફસાણા છે આપણી ગાડી ભરાઈને કાંટે ભોગવા આવી ગઈ છે ને આપણે ત્યાં અહીંયા નેટવર્ક છે ને ભાઈ અમુક હાવ લો છે દેખાય તો બતાવી દઉં જો ક્યાં છે ને હાવ ચોકડ્યું છે બે લો છે હાવ અહીંયા નેટવર્ક જ નથી આવતું. સાહેબ ઊભા છે ભાઈ જોઈએ કેવો છે રસ્તો ભરાઈ જાય એમ છે કે આપણે જઈએ ટ્રાય કરીએ. સાહેબ બધા ઊભા છે ભાઈ નીકળતી ચાલુ છે કાર છે ને બહુ છે ભાઈ સચલો ચડાવવાની ચાલુ હવે આપણી ગાડી ભરાઈ રહી છે હવે એમાં અહીંયા છે ને ખતરનાક છે ચડાવવાનો ધાર છે ને ભાઈ ધાર છે બહુ જ ધાર છે. 2 ગાડી તો સાઈડમાં કરી દીધી છે હવે આપણે એવા છે ભાઈ જે થાય આજુ ત્યાં ઓલું અમો દેખાય ને ભાઈ કોલસાનો થર છે જે અંદર દેખાય ને કોલસાનો થર છે જાવડા છે ને અંદર કોલસાનો થર છે. એવું છે ભાઈ છે ને ભાઈ ઊભા નથી ગાડી ભરાતી હોય ને ત્યારે અંદર જ જડતું પડે છે. આપણે ભરીને નીકળી ગયા છે આ રસ્તો છે ને ભાઈ હજી બહુ જ છે અતિ છે હજી ટાવર નેટવર્ક હજી મોબાઈલમાં નથી આવતું. પહેલા આપણે જે ભરવા જતા ને લોકેશન જ આગળ છે એની અંદર પાછું ભાઈ આપણે આવ્યા હતા બહુ જ ના નીકળ્યા ત્યાં 5 ભરતી ભાઈ આમાં
આમાં છે ને ભાઈ સ્પીડથી ચડાવવી પડે ગાડી, નકર ચડે જ નહીં. જ્યાં છઠ્ઠા ગેરમાં હેલી જાય છે, જો આમાં બતાવે છે ગેર. અત્યારે મુંજાઈ જશે ગાડી. આપણે છે ને અહીંયા ફરવા જતા ભાઈ પેલા. જીજામાં લેવી પડે ભાઈ, ત્યાં છે ગાડી ચડે છે, તો એવા ઢારિયા છે ખતરનાક. ઓલા ભાઈ ઓલવા નો ફરી ફરીને આવે છે, એને કાંઈ ના નડે ભાઈ. ગમે એવો ઢાર હોય ને કોઈ છે તરત ચડી જાય, આવે નહીં. ગમે એવો ઢાર હોય ભાઈ. પછી ને આવી રીતે ગાડી ભરતી હતી સુપરથી. તો હવે છે ને અમદાવાદ છે લાઈનમાં છે ને આપણે આઉટ કરાવવા જવી પડે. ચાલો મિત્રો અહીંથી ભાઈ આપણી ગાડી છે ને જે હતી ને એ ભાઈ અત્યારે છે ને સીટ કાંટાની બાજુમાં છે, કેમ કે કાંટો બંધ છે પણ ત્યાં બાજુમાં પહોંચી ગઈ છે. અહીંથી ને આવે કાંટે અને લાઈન છે અહીંયાથી ત્યાં ઊભું રહેવું છે. તો અત્યારે છે ને ભાઈ ગાડીઓની લાઈન થઈ ગઈ છે. આ ખાલી ગાડીઓ છે. કેટલી ગાડીઓ છે તમને બતાવી દઉં હમણાં, કેટલી ખાલી ગાડીઓ છે. જો હજી પાછળ તો છે ને આ ભરેલી ભાઈ છે ને અહીંથી 1 કિલોમીટર લાઈન છે કાંટો, ને આગળ પણ એટલી ગાડી છે. જો એટલી ગાડી છે ભાઈ, એટલે આપણી પાછળ પણ છે. ચાલો મિત્રો હવે છે ને આપણે ગાડી પર ઊભા હતા, નીચે વ્યા જઈ. અંધારું છે મસી ગયા આપણે છે ને કોલસામાં. જો કારા મેં થવા મીના બધા કોલસો છે ને હેરખો કરતા હતા. પાવડો જે અમારે આવી દીધો પછી લઈ લો. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે આવી જશે ભાઈ કાંટે, જો કે આપણે આગળ છે ને હજી 2 ગાડી આગળ છે. અત્યારે વાગી જશે ભાઈ 12 વાગી જશે, 3 મિનિટની વાર છે ભાઈ. કેમ કે ભાઈ એટલી ટ્રાફિક છે ને અહીંયા વાત ના પૂછો, હદની બહાર આમ ટ્રાફિક છે, હા જામ છે એમ. જો તમે ગાડીઓ છે ને હજી પાછળ પણ એટલી છે, હવે લાઈનો છે ગાડીઓની. આપણે વજન થઈ જાય ને વજન કમ્પ્લીટ આવી જાય ને તો સારું. પહેલાં નીકળીએ નકર અહીંથી અહીંયા જ મોડું થઈ જાય. અત્યારે છે ને ભાઈ લસ પડવાની ચારીમાં શિફ્ટ પડવાની ચારીમાં છે, અહીંયા છે ને 12 વાગે શિફ્ટ પડી જાય, 3 મિનિટની વાર છે. તો આગળ શિફ્ટ પડી જાય તો પછી હવે વજન નહીં થાય એમ છે, તો પછી થાય 1 વાગે. તો મિત્રો હવે આપણી ગાડી 2 કમ્પ્લીટ થઈ ગઈ છે. 2 એક હરખી છે, જોઈ લો સેમ ટુ સેમ 2 એક હરખી ગાડી છે. હવે કમ્પ્લીટ થઈ જશે. હવે આપણેથી નીકળવાનું છે ભાઈ, વાગી જશે 1. ધીમે ધીમે નીકળી જાય ભાઈ. ચલો લો મિત્રો અત્યારે છે ને આપણે ગેટની બહાર નીકળી ગયા છે. ભાઈ છે ને આજનો બ્લોગ છે ને આપણે